હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં હવે આપણે ઉદાહરણ 20 સુધીનું કામ થઈ ગયું છે. બરાબર, 9.6 પૂરું આખું અને 20 સુધીનું કામ પૂરું, એટલે એટલીસ્ટ 9.6 સુધીનું કામ પૂરું કરવામાં આવે. 3 ઉદાહરણ બાકી, 21, 22 અને 23. બરાબર, પછી તો છેલ્લું સ્વાધ્યાય ને પ્રકીર્ણ ઉદાહરણ. બરાબર, હાલો તો હવે પેલે આપણે ફટાફટ પૂરું કરી લઈએ ઉદાહરણ 21, 22 અને 23. તો સ્ટાર્ટ કરીએ નંબર 21. y dx minus x plus 2y square dy equal to 0. બરાબર, ઓકે. હવે y બે વાર, x એક જ વાર, એટલે ઓબ્વિયસલી આ મેથડ ગઈ dx by dy વાળી મેથડ. તો y dx એમને ભલે રહ્યા, આને સામે લઈ જાવ તો માઇનસ વાળા પ્લસ થઈ જશે અને x plus 2y square dy. તેથી dx by dy બરાબર x plus 2y square upon y. હાલો, તેથી dx by dy આ y અલગ અલગ આપી દો તો x ના છેદમાં y અને પ્લસ ખાલી 2y, અહીંયા y કટ અને 2y. હવે dx by dy ની બાજુમાં x જોઈ તો x by y ને સામે લઈ જવા પડશે. હાલો, તેથી dx by dy બરાબર માઇનસ x by y નહીં, બરાબર 2y, સોરી, બરાબર x by y આ બાજુ ગયા ને માઇનસ x by y ને બરાબર 2y. ઓકે, હવે x ની યારે p of y ઈ કેટલા માઇનસ 1 by y ને સામે હોય q of y ઈ કેટલા 2y. બરાબર, p of y બરાબર માઇનસ 1 by y ને q of y બરાબર 2y. નેક્સ્ટ if બરાબર e raised to સંકલન p of y dy બરાબર e raised to સંકલન માઇનસ 1 by y dy બરાબર e raised to માઇનસ કોમન 1 by y નું થશે log y. હાલો, તેથી if બરાબર પેલે ઓલા માઇનસ ને ઘાતમાં લઈ જવા પડશે એટલે e raised to log y ની માઇનસ 1 ઘાત. તેથી if કેટલા આવ્યા y ની માઇનસ 1 ઘાત બરાબર 1 by y. રેડી? હાલો, હવે ઉકેલ. તો ઉકેલ માટે x એટલો એટલે x into e raised to સંકલન p of y dy બરાબર સંકલન એમાં બે ટર્મ આવશે q of y into e raised to સંકલન p of y dy whole dy. રેડી? હાલો, તો આ x e વાળાનો આન્સર કેટલો આવ્યો 1 by y. q of y કેટલા 2y અને ઇન્ટુ 1 by y અને dy. હાલો, તો y કેન્સલ. x by y બરાબર સંકલન 2 dy અને બે નું થશે 2y પ્લસ c. ડન? હાલો, આ હતું આપણું સિમ્પલ ઉદાહરણ નંબર 21. બરાબર, હાલો નેક્સ્ટ લઈએ આપણે ઉદાહરણ નંબર 22. હાલો, નેક્સ્ટ લઈએ નંબર 22. y બરાબર 0, x બરાબર પાઈ બાય 2. તો આ પ્રારંભિક શરત આપેલી છે અને dy by dx વાળું આખું સમીકરણ અને dy by dx એનો સહગુણક 1 છે. હાલો, ઈ કઈ પ્રોબ્લેમ નથી. y એકલા અને બીજે ક્યાંય y નથી તો કમ્પ્લીટ અરેન્જમેન્ટ આપેલું જ છે. તો y ની હારે હોય p of x
એટલે p of x કેટલા? તો કે y ની હારે cot x છે એટલે cot x, અને q of x કેટલા? તો કે 2x plus x square cot x. રેડી? હાલો હવે નેક્સ્ટ શું છે? if બરાબર e raised to સંકલન p of x dx બરાબર e raised to સંકલન p of x એટલે cot x dx બરાબર e raised to સંકલન cot તો શક્ય જ છે ને, તો સંકલન કરી નાખીએ. સંકલન cot એટલે log mod sin, એટલે આન્સરમાં પણ આવશે sin x. રેડી? હાલો તો if મળી ગયા. હવે નેક્સ્ટ શું? તો કે ઉકેલ. હાલો તો ઉકેલ y એકલા એટલે y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન બ્રેકેટ એમાં q of x into e raised to સંકલન p of x dx whole dx. રેડી? તો આ y e વાળાનો આન્સર કેટલો? ખાલી sin x બરાબર સંકલન q of x એટલે 2x plus x square cot x, 2x plus x square cot x into e વાળાનો આન્સર કેટલો? sin x dx. હવે આમાં આ બે ભેગા છે એટલે આમાં x અને ત્રિકોણમિતિ, આમાં ત્રિકોણમિતિ વિધેય 12 છે તો કમ્પલસરી આપણે sin ને ગુણાવવા પડશે. હાલો તેથી y into sin x, પેલે sin ને ગુણાવી દઈ એટલે 2x sin x plus x square cot x into sin x dx. હાલો તેથી y sin x બરાબર, હવે શું કરીએ? આ બે સંકલન છે ને અલગ અલગ ભાગ પાડી નાખીએ, કારણ કે જો આમાં x ને sin, આમાં x અને ત્રિકોણમિતિ, તો અમે u v આવવાના જ છે. તો આનું સંકલન ને આનું સંકલન, તો પેલું સંકલન 2x sin x dx વત્તા બીજું સંકલન x square cot x into sin x, cot x એટલે cos by sin, sin ગયા શું વધ્યા? cos x dx. રેડી? હવે જુઓ આપણે આ બે ને બહાર લઈ લઈએ બરાબર, તો શું થશે? x into sin થશે. હવે તમને એટલી વસ્તુની ખબર છે કે માની લઈએ આપણે આમાં યુવી નિયમ એપ્લાય ન કરીએ અને આ x square into cos છે બરાબર, તો એમાં કદાચ આપણે યુવી નિયમ એપ્લાય કરીએ તો માઈનસ પછી શું આવે છે? માઈનસ અને સંકલન d by dx of x square એટલે 2x અને સંકલન v એટલે cos નું થશે sin. સંકલન તો sin થાય ને, તો જો તો આ 2x sin x ઈ છે, આ 2x sin x ઈ કટ થઈ ગયા છે એટલે આનું સંકલન કરવાની જરૂર નથી. આપણે આમાં યુવી નિયમ એપ્લાય કરશી એટલે માઈનસ નિશાની સાથે આ સંકલન આવી જશે, અહીંયા ઈ બે કટ થઈ જશે. જોઈએ કારણ કે જો એમને ખબર પડી જાય છે x સ્ક્વેર નું વિકલન કરવાનું હોય ને cos નું સંકલન કરવાનું હોય, જે યુવી નિયમની ફોર્મ્યુલા છે એમાં માઈનસ નિશાની પછી મેઈન સંકલન એમાં બે ટર્મ કઈ આવે? d by dx of u અને સંકલન v. તો d by dx of u, u એટલે x સ્ક્વેર, તો d by dx of x સ્ક્વેર અને સંકલન cos
તો x² નું 2x અને cos નું સંકલન sin, તો 2x sin જ આવવાના છે, એ કટ થઈ જશે. એટલે આના સંકલનની કાંઈ ફોર્મ્યુલા મૂકવાની નથી, એમને એમ રાખવાનું, માત્ર આમાં યુવી નિયમ એપ્લાય કરશી. તો પેલું ટર્મ y sin x એમને બરાબર પેલું સંકલન એમને 2x sin x dx પ્લસ હવે આમાં યુવી નિયમ એપ્લાય કરીએ. બરાબર, તો અહીંયા આપણે બ્રેકેટ કરી, હાલો યુવી નિયમ એપ્લાય કરશી તો u એમને એટલે a લા a એટલે x² એટલે x² એમને સંકલન v એટલે cos x dx માઈનસ સંકલન d by dx, એમાં બે ટર્મ આવશે, d by dx of u એટલે d by dx of x² ને સંકલન v એટલે cos x dx હોલ dx ને આ બ્રેકેટ પૂરો. રેડી? તેથી y sin x બરાબર પેલું સંકલન 2x sin x dx પ્લસ હવે આગળ પ્લસ ની નિશાની છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. તો આ x² એમને અને cos નું સંકલન થશે sin માઈનસ સંકલન d by dx of x² એટલે 2x અને cos નું સંકલન થશે sin x dx. હવે i સંકલન 2x sin x, i સંકલન 2x sin x, એક પ્લસ એક માઈનસ એટલે આ કેન્સલ. તો હવે સંકલન કરવાનું આવ્યું જ નહીં. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? y sin x આટલું વધ્યું ખાલી x² sin x, તો પછી કઈ હવે સ્ટેપ જ ના વધ્યા એટલે પ્લસ c અને સમીકરણ નંબર 1. રેડી? આપણે આ સંકલનમાં x² cos x માં યુવી નિયમ એપ્લાય કર્યો એટલે આપણે હમણાં જ મેં તમને રફમાં સમજાવ્યું કે માઈનસ પછી શું આવે, d by dx of x² આવે ને સંકલન cos આવે એટલે x² નું થઈ ગયું 2x ને cos નું સંકલન sin. તો આ સંકલન થયું 2x sin માઈનસ નિશાની સાથે અને આ પ્લસ નિશાની સાથે, એનું તો કાંઈ આપણે કર્યું જ નથી એટલે એ બે સરખા તો કટ અને વચલું વધ્યું, એમાં સંકલન ક્યાંય નથી એટલે આ વધ્યું ને પ્લસ સી આન્સર. ઓકે, હવે કન્ડિશન હાલ હવે x બરાબર π/2 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મુકતા, તેથી y બરાબર 0 એટલે ડાબી બાજુ 0, x બરાબર π/2 અને અહીંયા આવશે π²/4 અને sin π/2 એટલે 1 પ્લસ c. તો π²/4 ને સામે લઈ લ્યો એટલે કેવા થઈ જશે? માઈનસ, એટલે c બરાબર -π²/4. હાલો હવે c ની કિંમત સમીકરણ 1 માં મુકતા, તેથી y sin x બરાબર x² sin x માઈનસ π²/4. હાલો રેડી? તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જો આવી રીતના સ્ટેપ આવે ને બેયમાં યુવી હોય એટલે જોઈ લેવાનું, ખબર પડી જ જાય કે x² નું વિકલન 2x થાય ને cos નું sin થાય એટલે આમાં યુવી નો નિયમનો ઉપયોગ કરીએ તો આ સંકલન એમાં બનતું જ હોય માઈનસ સાથે. બરાબર? નહીતર એવું થાય બેયમાં તમે યુવી કરશો તો આમાં યુવી કરવું પડશે. આ જે x sin છે એમાં તમને ખબર છે, બરાબર? એમ આ વસ્તુ ખબર છે, પછી કટ થાય એના કરતા પહેલા કટ કરું ડાયરેક્ટ સંકલન સાથે. બરાબર? એટલા લાંબા સ્ટેપ નહીં ખોટા. તો આ આપણું થયું ઉદાહરણ નંબર 22. હવે નેક્સ્ટ લઈ 23.
હાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 23. જો વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy by dx ઈ કેટલો છે એ આ બિંદુનો એક્સિયમ એટલે x અને x તથા y ના ગુણાકાર એટલે xy ના સરવાળો. તો કોનો સરવાળો થયો? ઢાળ એ આ બિંદુનો એક્સિયમ એટલે એક્સિયમ અને x ને y ના ગુણાકાર એટલે xy. x અને xy ના સરવાળા જેટલો છે. એક્સિયમ અને x ને y નો ગુણાકાર એટલે xy. તો x અને xy ના સરવાળા જેટલો છે. લખ્યું છે ક્લિયર? એક્સિયમ અને x ને y નો ગુણાકાર ના સરવાળા એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. સરવાળો કોનો? એક્સિયમ અને x ને y નો ગુણાકાર એટલે x plus xy. હાલો તો બિંદુ 01 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. તો પહેલા ડેટા લખીએ. ચાલો અહીં વક્રના બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ કેટલો છે? એક્સિયમ અને x ને y ના ગુણાકાર ના સરવાળા જેટલો છે. હાલ બરાબર. તેથી વક્રના સ્પર્શકનો ઢાળ એટલે dy by dx એ કેટલો છે? x plus xy જેટલો. હવે dy by dx ની બાજુમાં કોણ ફિક્સ? y અને y આયા છે તો xy ને સામે લઈ જવા પડશે. તો dy by dx minus xy બરાબર x. હાલો રેડી. તો આ સમીકરણ મળી ગયું. હવે dy by dx તો y ફિક્સ, y ની યારે હોય p of x ઈ કેટલા? minus x અને q of x કેટલા? x. નેક્સ્ટ કામ if બરાબર e raised to સંકલન p of x dx. તો e raised to સંકલન p of x એટલે minus x dx. ચાલો તેથી if બરાબર e raised to સંકલન minus x એટલે minus x square by 2. e raised to minus x square by 2 if નો આન્સર આવ્યો. ઓકે. હવે ઉકેલ. શું છે? x એકલા કે y? y. તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન એમાં બે ટર્મ q of x into e raised to સંકલન p of x dx whole dx. રેડી? હાલો તો y e વાળાનો આન્સર કેટલો આવ્યો? e raised to minus x square by 2. આ સંકલન q of x કેટલા? x. અને e વાળાનો આન્સર કેટલો આવ્યો? e raised to minus x square by 2 dx. હવે આપણે આ સંકલનને સોલ્વ કરવાનું છે તો uv નિયમે આવે. પણ એક વસ્તુ તમને ખબર છે કે જો e ની ઉપર x સ્ક્વેર છે અને x સ્ક્વેર નું વિકલન x થાય x dx છે તો પછી આ ઘાત બરાબર t લઈ લેવાય. આખી ઘાત જ લઈ લેવાય. તો minus x square by 2 બરાબર t લેતા આ શોર્ટ દાખલો છે એટલે ધારવું પડશે નહીતર હાલત. હાલો minus x square નું વિકલન 2x
અને 2 2 કેન્સલ એટલે લખીએ અહીંયા -2x/2 dx બરાબર dt. આ 2 2 કેન્સલ અને માઈનસ સામે જવા દે એટલે x dx બરાબર કેટલા આવ્યા -dt. હાલો મૂકો ડેટા. હાલો તેથી y into e raised to minus x square by 2 બરાબર આ સંકલન e raised to minus x square by 2 ને તો t કહી દીધા છે આ t અને x dx એટલે minus dt. હાલો માઈનસ ને બહાર જવા દો એટલે y e raised to minus x square by 2 આ minus e raised to t પ્લસ c ને t ની કિંમત મૂકી દો. હાલો t એટલે minus x square by 2 આ minus e raised to t એટલે minus x square by 2 અને પ્લસ c. આ મળ્યો c વાળો વક્ર. હવે આ વક્ર 0 1 માંથી પસાર થાય છે. ઓકે હાલો તો લખીએ આ વક્ર 0 1 માંથી પસાર થાય છે તો મૂકો 0 1 ને સમીકરણમાં x બરાબર 0 y બરાબર 1 આ y બરાબર 1 છે અને e રેઝ ટુ અહીંયા x બરાબર 0 મૂકી દે એટલે ઉપર આખી ઘાત 0 થઈ ગઈ બરાબર માઈનસ e રેઝ ટુ 0 અને પ્લસ c કારણ કે x બરાબર 0 એટલે આટલું 0 થઈ ગયું તો e ની ઉપર 0 કોઈ પણ ની 0 ઘાત એટલે 1 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર માઈનસ 1 વત્તા c તો આ 1 ને સામે લઈ જાય તો c બરાબર કેટલા આવશે 2. હાલો રેડી. હવે શું લખી c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલો તેથી આ y e raised to minus x square by 2 બરાબર minus e raised to minus x square by 2 plus c અને c એટલે 2. હવે e ની ઘાત જો માઈનસ હોય ને તો એને પ્લસ કરી નાખવાની. આપણે બે ત્રણ દાખલામાં એવું કરેલું છે તો આને કન્ટિન્યુ કરીએ તો આ y અને આ e raised to છે તો એને અપોન માં લખશી તો અપોન માં ઘાત છે એ પ્લસ થઈ જશે સેમ આ 1 અપોન લખશી તો e raised to x square by 2 plus 2 હવે e raised to x square by 2 લસા અને કેન્સલ તો અહીંયા વધશે y -1 plus 2 e raised to x square by 2 હા 1 ને આ બાજુ લઈ લો કાઈ વાંધો નહીં y plus 1 બરાબર 2 e raised to x square by 2 અને આ આપણો આન્સર. હાલો રેડી. તો આ થયું આપણું ઉદાહરણ 23. હવે આમાં તો હજી આપણે 3 દાખલા ગણ્યા છે હજી આમાં લેસી આ લેક્ચરની અંદર દાખલા સમય છે તો 23 સુધીના પૂરા એટલે આપણે 9.6 સુધીનું બધું કામ પૂરું. હવે પ્રક્રિયાના ઉદાહરણ અને પ્રક્રિયાના સ્વાધ્યાય આટલું કામ બાકી રહ્યું. આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય સ્ટાર્ટ કરશી. આખું સ્વાધ્યાય પૂરું થાય પછી પ્રક્રિયાના ઉદાહરણ સ્ટાર્ટ કરશી. બરાબર એ 2-4 દેવા છે જાજા નથી. બરાબર ચાલો તો આના પછી લઈએ આપણે નેક્સ્ટ ડાયરેક્ટ સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાધ્યાય નંબર 9 એનો પહેલો દાખલો. બરાબર હાલો તો આપણે વાત કરીએ બરાબર કે આપણે આપણા 21, 22 અને 23 આ 3 ઉદાહરણનું કામ પૂરું કરી લીધું છે. ઓકે હવે પ્રક્રિયાનો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ.
એનું કામ પૂરું કરશી, પછી પ્રક્રિયાના ઉદાહરણ જે 4 5 છે બરાબર, એનું કામ આપણે પૂરું કરશી બરાબર. હવે ખાલી એકવાર આપણે બધી મેથડ વિશે ડિસ્કશન કરી લઈએ કે આપણે 6 સ્વાધ્યાય પૂરા કર્યા તેમાં કઈ કઈ મેથડ હતી. તો આપણે 9.1 એમાં શું હતું, કક્ષા અને પરિમાણ મેળવો. પછી 9.2 માં આવી રીતના ક્વેશ્ચન કે આવી રીતનો ક્વેશ્ચન આપ્યો હોય એમાંથી આ સાબિત કરો. 9.3 સ્વે અચળાંક વાળી મેથડ, a b કે એકલા a કે એકલા b, એક સ્વેર અચળાંક તો એકવાર વિકલન, બે સ્વેર અચળાંક તો બે વાર વિકલન, એમાં ઓલા થિયોરિટિકલ પ્રકારના દાખલામાં ધ્યાન રાખવાનું બરાબર, ઈ મેથડ. પછી 9.4 વિયોજનીય ચલની રીતે, એટલે સિમ્પલ dy ને dx અલગ કરો, dy બાજુ y વાળા લઈ જાવ, dx બાજુ x વાળા લઈ જાવ અને બે બાજુ સંકલન કરો, કામ પૂરું. 9.5 એમાં સમપરિમાણીય વિકલ સમીકરણ, એટલે dy dx અલગ નહીં થતા હોય તો y x કે x y બનાવો. એમાં sin cos હારે y x હોય કે x y હોય તો dy dx કે dx dy બનાવવાનું ધ્યાનમાં રાખવાનું. ઘાતમાં x y હોય કે y x હોય એ પ્રમાણે બનાવવાનું. log હારે y x કે x y હોય એ પ્રમાણે બનાવવાનું બરાબર. ઓકે. પછી 9.6 ઈ તો તાજી મેથડ જ છે આપણી, સુરેખ વિકલ સમીકરણ, એકલા y એકલા x dy dx dx dy ઈ મેથડ. ઓકે. તો જે સ્વાધ્યાય 9 માં જે દાખલા આપેલા છે એમાં પહેલો દાખલો છે આ શું છે, કક્ષા અને પરિમાણ, એટલે 9.1. પછી બે ત્રણ દાખલા કેવા છે 9.2 ના, એટલે કે ક્વેશ્ચન નંબર 2 છે 9.2 ના રિલેટેડ. પછી 9.3 ના રિલેટેડ બે દાખલા છે, 9.4 ના રિલેટેડ 3-4 દાખલા છે, 9.5 ના રિલેટેડ, 9.6 ના રિલેટેડ, એવી રીતના આખું સ્વાધ્યાય બનાવેલું છે. ઓકે. હવે કક્ષા અને પરિમાણ તમને યાદ જ હોય. કક્ષા એટલે શું, મોટા મોટું વિકલિત, dy dx તો 1, d2y dx2 તો 2, d3y dx3 તો 3, એ પ્રમાણે કક્ષા. અને કક્ષા બધાય કેસમાં મળે છે. પરિમાણ મોટા મોટા વિકલનની મોટા મોટી ઘાત બરાબર. તો પરિમાણ મેળવવા માટે sin હારે dy dx ના આવવું જોઈએ, log હારે dy dx ના આવવું જોઈએ, e raised to dy dx ના આવવું જોઈએ બરાબર. તો પરિમાણ મળે નહીં, નહીતર પરિમાણ મળે મોટા મોટા વિકલિતની મોટા મોટી ઘાત. ઓકે. તો આપણે હવે સોલ્વ તો હું તમને લખીને તો નહીં આપું, ખાલી બોલી લઈ. ક્વેશ્ચન 1 માં કક્ષા અને પરિમાણ મેળવો ઈ આપણું હેડિંગ. હાલો, તો એની અંદર પેલો છે. હાલો, એમાં ક્યાંય કરતા કાંઈ પ્રોબ્લેમ નથી, કક્ષાય મળશે અને પરિમાણે મળશે. તો કક્ષા કેટલી 2 અને એની ઘાત કેટલી 1, એટલે કક્ષા 2 પરિમાણ 1, કામ પૂરું. નંબર 2. હાલો, એમાંય કક્ષા અને પરિમાણ બેય મળશે તો dy dx જ છે, તો dy dx જ છે એટલે કક્ષા 1 અને dy dx ની ઘાત 3 છે અને 2 છે તો 3 લખવાના, મોટા મોટી ઘાત લખવાની. ઓકે. મોટા વિકલિત તો dy dx સિવાય તો કઈ છે નહીં બરાબર. તો dy dx ની 3 ઘાત એટલે પરિમાણ 3. અને નંબર 3 માં sin હારે d3 dx3 છે એટલે પરિમાણ મળશે નહીં, પણ કક્ષા કેટલી 4, કક્ષા 4. ડન. હાલો, તો નંબર 1 ક્વેશ્ચન નંબર 1 નું કામ પૂરું થઈ ગયું. હવે તમે ક્વેશ્ચન 2 નું હેડિંગ વાંચજો બરાબર. જ્યારે તમે ક્વેશ્ચન 2 માં પહોંચો ને સ્વાધ્યાય 9 ની અંદર ક્વેશ્ચન 2 માં, ત્યારે પરફેક્ટલી એનું હેડિંગ વાંચજો. શું કામ, તો એના ઉપર હેડિંગમાં એ છે કે આને સોલ્વ કરો તો આ મળે કે નહીં. એટલે કે હેડિંગ નો મતલબ કહેવાનું એ થાય છે કે આને સોલ્વ કરીએ અને જો આ મળી જાય તો એનો ઉકેલ છે, પણ આને સોલ્વ કરવાથી જો આ ના મળે તો એનો ઉકેલ નથી. એટલે ઉકેલ છે કે નહીં એવું હેડિંગ હશે. આપેલ સમીકરણ છે વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો, આવું પ્રકારનું કાંઈક હેડિંગ હશે. એટલે માની નથી લેવાનું કે આમાંથી આને સાબિત કરવાનું છે. 9.2 માં શું હતું, કમ્પલસરી બધાયમાં આન્સર આવી જતા હતા. ડાબી બાજુના જે ક્વેશ્ચન હોય ત્યાંથી વિકલન કરી તો જમણી બાજુનો આન્સર આવી જાય છે. આમાં નહીં આવે, અથવા આવે પણ આવે કે ના આવે બે કેસ છે. નહીં આવે એમ નહીં, આવે અથવા ના પણ આવે. જો આમાંથી આ આન્સર આવી જશે તો ઉકેલ છે, જો આમાંથી આ આન્સર નહીં આવે તો ઉકેલ નથી બરાબર. ચાલો, તો હવે આપણે આને સ્ટાર્ટ કરીએ બરાબર. હવે જુઓ
બીજો પોઈન્ટ તમને ઈ કહું કે આ જે ક્વેશ્ચન 2 માં ચકાસવાનું છે અને એમાંય આ y બરાબર કરી અને e⁻x અને e⁻x આવે છે એટલે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું. તમને ખબર છે આપણે 9.2 માં શું કરતા, આન્સરમાં જોવાનું. આન્સરમાં મોટા મોટું વિકલન ક્યાં સુધી છે, d2y/dx² સુધી. તો આપણે d2y/dx² એ જોઈ, dy/dx એ જોઈ અને y એ જોઈ. y તો આ રહ્યા, y નું વિકલન કરશે એટલે dy/dx અહીં મૂકી શકાશે. પછી dy/dx નું વિકલન d2y/dx² કરશે એટલે એ મળી જશે આપણને. બરાબર. પણ આપણે અહીંયા ઉકેલ છે કે નહીં ચેક કરી છે ને, એમાં e⁻x વાળો દાખલો એટલે હંમેશા આમાંથી ડાયરેક્ટ આ આન્સર મળે કે ના મળે એ ડાયરેક્ટ ખબર પડે નહીં. તો શું કરવાનું, 3 ડેટા, એક y ઈ મૂકવાના અહીંયા, પછી આનું વિકલન dy/dx ઈ મૂકવાનું અહીંયા, અને dy/dx નું વિકલન d2y/dx² ઈ મૂકવાનું અહીંયા. પછી 3 3 મૂકી દો આટલામાં અને સોલ્વ કરવાનું. બરાબર 0 જો આવી જાય તો આનું સમાધાન કરે છે એમ કહી શકાય ને, જો સમાધાન કરે તો એને ઉકેલ છે એમ કહી શકાય. સમાધાન ના કરે તો ઉકેલ નથી અને અહીંયા કામ પૂરું. પણ હા, સાઇન કોસ વાળા કે લોગ વાળા દાખલા હશે તો એમાં તો ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ કરતા જઈએ. આપણે એમ કોઈ યાદ કરો એવી મેથડમાં બોલતા આપણે કે ભાઈ કે ઉપલા સમીકરણ હોય ને એનો તમે ઉપયોગ કરી શકો, તો ઈ મેથડ મુજબ જશે. એમાંથી જો આન્સર આવી જાય તો ઉકેલ છે, આન્સર નહીં આવે તો ઉકેલ નથી. પણ e⁻x વાળા દાખલામાં આમાંથી ડાયરેક્ટ આન્સર લઈ આવવાની ટ્રાય નહીં કરીએ. આપણે એમાં ડેટા મૂકશી, કયા કયા d2y/dx², dy/dx અને y ડાબી બાજુ મૂકશી ને જો જમણી બાજુ મળી જાય તો ઉકેલ છે, નહીતર નથી. તો y તો આ રહ્યા એટલે y ને આપણે સમીકરણ નંબર 1 આપી દઈ છીએ. હવે y નું વિકલન dy/dx બરાબર, હાલો કરતા જઈ, a e⁻x b e⁻x into -1 અને x² નું વિકલન 2x. આ નંબર 2. હવે dy/dx નું વિકલન d2y/dx². તો આ તો ઈ જ રહેશે, a e⁻x, અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 2x ના 2. હવે તમને વાત કરી એમ 3 વસ્તુ મળી ગઈ. હવે ડાબી બાજુ મૂકી દઈએ. તો LHS થી શરૂઆત કરીએ. બરાબર શું છે, x into d2y/dx² plus 2dy/dx minus xy plus x² minus 2. આ x અને into d2y/dx² મૂકવાના છે એટલે a e⁻x plus b e⁻x plus 2. a e⁻x plus b e⁻x plus 2. હાલો plus 2 into dy/dx મૂકવાના છે, a e⁻x minus b e⁻x ને plus 2x. a e⁻x minus b e⁻x અને plus 2x. રેડી? minus x into y મૂકવાના છે એટલે a e⁻x plus b e⁻x plus x². અને આ એમને plus x² minus 2. સોલ્વ કરીએ. જો જમણી બાજુ એટલે કે 0 મળી જશે તો નીચે લખશી ઉકેલ છે, જો 0 નહીં મળે તો લખશી ઉકેલ નથી. હાલો તો x અંદર ગુણાવવા પડશે. તો શું થશે, ax e⁻x plus bx e⁻x અને plus 2x. રેડી? હવે આ બે ની અંદર લઈ જાઓ તો 2a e⁻x minus 2b e⁻x plus 2 દુને 4x.
હવે માઇનસ એક્સ ગુણ્યા બ્રેકેટ કરો, માઇનસ એક્સ ગુણ્યા બ્રેકેટ, માઇનસ ax e રેસ ટુ x માઇનસ bx e રેસ ટુ માઇનસ x અને માઇનસ x નો ઘન. હાલો પછીનું એમને પ્લસ એક્સ સ્ક્વેર અને ઓછા 2. હવે ax e રેસ ટુ x કેન્સલ, પછી bx e રેસ ટુ માઇનસ x કેન્સલ. બરાબર. હવે પ્લસ માઇનસ કરી આપણે તો એક e રેસ ટુ x ને e રેસ ટુ માઇનસ x આ બેયમાં બતાવી છે. બાકી ક્યાંય e રેસ ટુ x કે e રેસ ટુ માઇનસ x નથી બતાતા. તો 2a e રેસ ટુ x માઇનસ 2b e રેસ ટુ માઇનસ x આ બે વસ્તુ વધી. 2a e રેસ ટુ x માઇનસ 2b e રેસ ટુ માઇનસ x આ બે વસ્તુ. હવે એક 2x વધ્યા ને પ્લસ 4x એટલે 6x. હાલો એટલે આ બે કટ થઈ ગયા. આ 2x અને 4x એટલે 6x 6x થઈ ગયા. આ બે આવી ગયા. હવે લાસ્ટ લાઈનમાં આ ત્રણ વધ્યા. માઇનસ x ક્યુબ પ્લસ x સ્ક્વેર અને માઇનસ 2. ઓકે. તો હવે આમાં કાંઈ નથી થતું તો શું લખી નાખી ડાયરેક્ટ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ RHS. તેથી આપેલ સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ નથી. હાલો તેથી આપેલ સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ નથી. બરાબર. તો 0 આવી ગયા તો ઉકેલ છે એમ લખત. બીજા દાખલામાં આમ નથી કરવાનું, કિંમત મૂકીને ચેક કરવાનું. બીજા દાખલામાં તો શું હોય તમે યાદ કરો, એકવાર વિકલન કરો પછી જોવાનું કે આમાં y મુકાય એમ છે, ઓકે તો મૂકી દેવાનું. પછી બીજી વાર વિકલન કરો એમાં ઉપલા બે સમીકરણનો ઉપયોગ કરો એટલે આન્સર રેડી જ હોય. જો આન્સર રેડી ના થાય તો ઉકેલ નથી, આન્સર રેડી થઈ જાય તો ઉકેલ છે. ઈ મેથડ એપ્લાય કરશે. આ તો e રેસ ટુ x ના લીધે આ મેથડ એપ્લાય કરી. ઓકે. તો અહીંયા આપણું આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9 સ્ટાર્ટ કરી દીધું છે. એક દાખલો પૂરો ને બીજાનો પહેલો પૂરો. હજી 3 દાખલા છે એમાં. ટોટલ 4 દાખલા છે. એમાં એક કર્યો, 4 બાકી. એટલે પછી ક્વેશ્ચન 2 નું કામ પૂરું થશે ને પછી ક્વેશ્ચન 3 4 ને આગળ વધશે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. હાલો તો હવે બાકીનું કામ નેક્સ્ટ લેક્ચરમાં કરશી.